નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। આમોદમાં ભાજપ શાસિત નગરપાલિકામાં નગરજનોને પાયાની સુવિધા આપવામાં નગરપાલિકા તદ્દન નિષ્ફળ થયું છે। આવનાર સમયમાં ભાજપના જ મત વિસ્તારમાં મત લેવા જવું ભાડે પડી શકે છે તેવું લાગી રહ્યું છે। આમોદ નગરમાં શાસન તંત્રની બેદરકારી હવે હદે પહોંચી ગઈ છે। નગરજનોને પાયાની સુવિધા આપવામાં પણ તંત્ર નિષ્ફળ સાબિત થઈ રહ્યું છે। કેન્દ્ર અને રાજ્ય સરકાર તરફથી સ્વચ્છતા અભિયાન અંતર્ગત કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવે છે, તેમ છતાંય હકીકતમાં સફાઈ વ્યવસ્થા જોવા જ નથી મળતી। કાગળ પર વિકાસ અને મેદાનમાં ગંદકી, આમોદની વાસ્તવિકતા હવે જનતા સામે ખુલ્લી પડી રહી છે। વોર્ડ નંબર 6 માં ખુલ્લી ગટરો, દુર્ગંધ અને ગંદકીનું સામ્રાજ્ય। દરરોજ કોઈને કોઈ ખુલ્લી ગટરમાં ખાબકવાના બનાવો સામે આવી રહ્યા છે। મચ્છરોના ઉપદ્રવને કારણે ડેન્ગ્યુ, મલેરિયા જેવી બીમારીઓ ફેલાઈ રહી છે, જેના કારણે નાના બાળકો અને વડીલોને ભરૂચ સુધી દવાખાને દોડવું પડી રહ્યું છે। શું આ છે સ્વચ્છતા મિશનની હકીકત? આમોદ નગરપાલિકામાં એક શિક્ષિત નારી સપ્પે ભારી વિશે ભારે ચર્ચા જાગી છે। નગરપાલિકા સભ્ય કમલેશ સોલંકી દ્વારા વારંવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાંય કોઈ પણ અસરકારક કાર્યવાહી નથી થઈ રહી। મુખ્ય અધિકારી અને પ્રાદેશિક કચેરીમાંથી આવતા કર્મચારીઓ માત્ર ફોટો સેશન અને દેખાવડી કામગીરીમાં વ્યસ્ત હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે। જનતાના પ્રશ્નો ઉકેલવાને બદલે માત્ર દેખાવનું નાટક ચાલી રહ્યું છે। ઉષા ક્યાં ગયા હતા તમે? ભરૂચ શું થયું હતું? બીમાર થયા હતા, જઈતા હોય દવા લેવા। કેમ બીમાર પડે છે તમારા છોકરાઓ? મચ્છર ને લીધે, ગંદકીને લીધે। કેટલા સમયથી આવી આ ગટરો છે? ખાસા ટાઈમ થી। તમિલાબેન, શું સમસ્યા હતી તમારા ફળિયામાં? અમારા મચ્છર બહુ છે, એટલે આ છોકરાને ઢાંકવાનું હોય ગટેર તો તમે ઢાંકી જાઓ। અમે જાતે સાફ કરી, છોકરાઓ બીમાર પડે તે લગન હતું એટલે અમે સાફ કરાવી કે સાફ બી ના થાત, ફૂલ થઈ જઈ હતી છોકરાનું। આવી સમસ્યા છે 7-8 વર્ષથી। શું કહેશો તમે નગરપાલિકાને? આ સાફ કરી જાઓ, ઢાંકડા ઢાંકી જાઓ। આમોદ નગરપાલિકા સદસ્ય કમલેશભાઈ સોલંકી, વોર્ડ નંબર 6 ના અહીંયાના સ્થાનિક સદસ્ય છે। શું કહેશો કમલેશભાઈ, આ જે વર્ષોથી સમસ્યા છે, આ ઉભરાતી ગટર, ગંદકીનું સામ્રાજ્ય અને મચ્છરોનું ઉપદ્રવ, આ વિસ્તારની અંદર જ અમારું રહેણાંક છે। આ વિસ્તારની આજુબાજુમાં જે ઘરો આવેલા છે, સ્લમ વિસ્તારના લોકો છે, રોજની અંદર મજૂરી અને અવરજવર કરવાની પરિસ્થિતિ વાળા માણસો છે। આ વિસ્તારની અંદર ગટર માટે એસઆઈ હોય, ચીફ ઓફિસર હોય કે જવાબદાર વ્યક્તિઓને હું જાતે પ્રતિનિધિ તરીકે 4-4, 5-5 વખત સ્થળ મુલાકાત કરવા માટે છેલ્લા વર્ષની અંદર લઈને આવેલો છે। વારંવાર રજૂઆત કરવા છતાં પણ એસઆઈ કે ચીફ ઓફિસર આ જગ્યાએ કોઈક એનું નિરાકરણ લાવેલા નથી, પોતાની સક્ષમતા નથી જેવા નિવેદનો આપેલા છે। ના છૂટકે અમારે પ્રાદેશિક કમિશનરને ફરિયાદ કરવી પડી। એના અનુસંધાનની અંદર માન્ય ધારાસભ્યશ્રીને રજૂઆત કરવાના અનુસંધાનમાં પ્રાદેશિક કમિશનર અહીંયા સ્થળ પર આવ્યા। સ્થળ પર આવીને પણ પ્રાદેશિક કમિશનરે આ જ સ્થળ પર તાકીદે આ કામ કરાવવાને યોગ્ય છે એવો આદેશ આપ્યા। ત્યાં આદેશ આપતી વખતે જવાબદાર એસઆઈ અને પ્રમુખ એસઆઈ અને ચીફ ઓફિસર હાજર હતા, છતાં પણ કોઈક નિરાકરણ ના આવતા આજથી 4 દિવસ પહેલા અમારે મુખ્ય અધિકારીને વિરોધ પક્ષની જે ભૂમિકા હોય એનાથી પણ બદતર હાલતની અંદર ધરણા કરવા પડે એવી સ્થિતિની અંદર અમારે મુખ્ય અધિકારીને કહેવું પડ્યું। આપ જોઈ રહ્યો છે કે અહીંયા ખરેખર મચ્છર અને પાણીની ગંદકીનો દ્વાર છે। 5 દિવસ પહેલા અહીંયા ઢગલા કરીને અહીંયા ગંદકીની અંદર આવી ગયા। પરમ દિવસે આ ડોસીમાં અહીંયા રહેતા મારા દેખતા અહીંયા પડી ગયા। અમારે ના છૂટકાને અહીંયા મજૂર જવાબદાર વ્યક્તિઓએ અહીંયાથી ઉભા કર્યા। અહીંયા ઓટલો છે, અહીંયા ગટર છે ને, એ ગંદકીનું સામ્રાજ્ય છે। આ લોકોની સુવિધા માટે શું મુખ્ય અધિકારી આમ નગરપાલિકાની અંદર એવું ને કે વેડા કડક ઉઘડાવો, તમે સુવિધા શું આપો છે? આ બાબતમાં તાલુકા પંચાયત નવી વસાહતમાંથી હું ચીફ ઓફિસરને કહેવા માંગુ છે કે આ વિસ્તારની અંદર ગટર વ્યવસ્થા કોઈ વસ્તુનો જો તમે વેરો લેવા આવશો તો આ જન આક્રોશનો સામનો કરવો પડશે। માત્ર તમારે અહીંયા ખાલી નગરપાલિકાની અંદર કોઈક બેસીને ખાલી ટેબલ પર બેસીને ધંધો નથી કરવાનો। આ સ્થળ મુલાકાતો તમને 7-7 વખત બતાવેલ અને ફોટો પાડી સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમ અંતર્ગત તમે ખાલી ગુજરાત સરકારને બતાવી દો। સરકાર ચિંતિત છે ત્યારે ખાલી તમે ફોટો સેશન કરીને જતા રહો છે। સરકારે તમને અધિકારી અહીંયા મોકલા, અધિકારીની રૂબરૂમાં તમે ફોટો પાડીને મોકલી દો છો। આ વર્ષો 1 વર્ષથી આ ગટરની ગ્રાન્ટ મંજૂર છે, ત્યારે આ કામ ક્યારે કરવાનું છે? શું તમે આ ગરીબ સ્લમ વિસ્તારના લોકોના દુશ્મન છો? તમારા ઘરની અંદર આજુબાજુમાં આવા મચ્છર ને ગંદકીનો ઉપદ્રવ હોય તો તમે ચલાવી લો છો? તો આ વ્યક્તિ માનવ જીવન નથી, આ જીવન જીવવાને લાયક નથી। આ મનુષ્યના વિરોધી કેમ છો? તમારી સામે મારો જલદ વિરોધ છે। આવનાર સમયની અંદર જો કામગીરી કરવામાં નહીં આવે તો તમારા દ્વારા શું કામગીરી? આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની જોડે હું છું।
આ સ્થાનિક અને ગરીબ વિસ્તારની પબ્લિકને હું ધ્યાન સાથે લઈ ને ના છૂટકે મુખ્ય અધિકારી ને જવાબદાર વ્યક્તિની સામે મારે જો ના છૂટકે ધરણા કરવાનો વારો આવશે તો મારે ધરણા પર બેસવું પડશે. હું સામાન્ય વ્યક્તિના ગરીબ વર્ગના ઓટલા પાસે ચાલતીના આજુબાજુની પરિસ્થિતિને જોઈને દયનીય હાલત લાગે છે. આ માનવ જીવન માટે એક આતંકવાદી પ્રવૃત્તિ હું તો ઘણી બતાવું કે આટલું બધું એમને દેખાતું નથી, આટલો બધો મનસ્વી વહીવટ કે આટલી બધી પરિસ્થિતિ ખરાબ પરિસ્થિતિની અંદર જીવન જીવવાનું મળે છે. આવા અધિકારીઓને જો કામ કરવું ના હોય, આવા અધિકારીઓને ખાલી માત્ર ટેબલ બેસીને જ કામ કરવું હોય તો આવા અધિકારીઓ આમોદ નગરપાલિકામાં ન ચાલી શકે. રજ્યાબેન શું સમસ્યા હતી અહીંયા? અરે આમાં સમસ્યા તેવી છે કે આંધ્રા માણસને જવું હોય, માણસોને જવું હોય, બાળકોને જવું હોય, કોઈ કારણ જવાતું નથી. કેમ કે માંદા સાજા થયા 24 કલાક મચ્છરોની તકલીફ છે અને રસ્તામાં એટલી ગંદકી કરી મૂકી છે કે કોઈ ઇન્સાનને જવા લાયક જ નથી. આગળ રમજાન આવે છે, કઈ થઈ ગયું હોય, કોઈ મોત મૈયત થઈ હોય, જનાજો કાઢવાની તકલીફ છે અમને. કઈ રહીને નીકળવું, કોઈ કારણ રસ્તો જ નથી સરખો. કેમ કે આગળ લોકો ઓટ લેવા આવે છે તે દિવસે સારી રહીને લેવા આવે છે, ઓટ લેવા પછી કોઈ જોવા કારણ રાજી નથી. તો શું અમે ઇન્સાન નથી પાછળ રહીએ છે? અમે બી જીવ જનાવર બધા છે, બધાનું તકલીફ છે. આગળ વાળાને બધાનું સારું છે, પાછળ વાળાને કેમ આવી તકલીફ આપે છે? એનું કોઈ કારણ હશે કે નહીં? લોકોની પાસે કોઈ પણ લખ્યો બધા જોઈને જવા રાજી છે, કોઈ કરવા રાજી નથી. જે કોઈ આવે તો બેન અમને વોટ આપજો, માં અમને વોટ આપજો, વોટ લેવા રાજી, કોઈ જોવા આવતા રાજી નથી. પેલી ડોસી પડી ગઈ, મારો માણસ પડી ગયો, કાલે રાતે પેલો બાઈક વાળી પડી ગયો, તો એનો કોણ બેલી થશે? નગરપાલિકાનો કોઈ જોવા આવવાના છે? કોઈ કરતા કોઈ કાર્યવાહી જોવા આવતા નથી. વોટ લેવા આવવાનો હોય પેલા ગટર બનાવો, ઢાંકણી કરો, પછી વોટ લેવા આવજો. આટલું મારું નિમંત્રણ છે. મયુર છે, હું અહીં તાલુકા પંચાયત નવી નગરીનો વસાહત છું. અહીંયા રહું છું. 2 દિવસ પહેલા ગટર સાફ કરવા માટે માણસો આવ્યા હતા, 2 જણા. તે ઉપર સાફ કરીને જતા રહ્યા છે. અને આ ગંદકીનું સામ્રાજ્ય તો એવું છે કે ઘરમાં છોકરાઓ નાના બીમાર પડી રહ્યા છે, વૃદ્ધોને જવાનો રસ્તો નથી. આ રસ્તો છે કેટલો સાંકડો છે, તેમાં વચ્ચે ગટર બનાવેલી છે, તેના પર કોઈ ઢાંકણા કે કોઈ જાતની સુવિધા આપવામાં આવેલ નથી. જ્યારે ઇલેક્શન આવે છે ત્યારે દરેક સદસ્યો પોતપોતાની રીતે પોતપોતાના ઘરમાં જઈ બેઠક કરીને લોકોને સમજાવીને વોટ લઈ લે છે. જ્યારે આજે અમને જરૂર છે જ્યારે કે તેમના વોટ સહી સલામત છે કે નહીં, ત્યારે કોઈ તેને જોવા માટે આવતું નથી તેવું અહીંયા દેખાઈ રહ્યું છે.